અંબાજીથી સમાચાર દાતામાં અંતિમ સંસ્કારને લઈને ઊભો થયેલો વિવાદ શમ્યો। વાલ્મીકી સમાજના પ્રશ્નોનો આવ્યો નિકાલ। 2 કલાકના ધરણા બાદ આવ્યો પ્રશ્નનો અંત। ગામમાં અંતિમ સંસ્કાર માટે જગ્યા ન મળતા વિરોધ કર્યો હતો। મૃતદેહ સાથે દાતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। લેખિતમાં ખાતર બાદ મૃતદેહની અંતિમ વિધિ કરાઈ। એક વ્યક્તિનું થયું હતું આકસ્મિક નિધન। तो कूतरो मरी गयु है तो अमरा ताजगाड़ी मामले साहब ने पहाड़ अमरा ताजगाड़ी न्याय जो है आ न्याय नहीं मिले तब तो अमे बॉडी नहीं उतारीए लई जाए अने आ न्याय नहीं मिले तब अमे भूखू आत्मा पर उतरवाना छे। आज रोज अमे वाल्मीकी समाजना अमारा भाईनी डेड बॉडी अहींया मामलतदार कचेरीए लईने आव्या छे अने ज्यां सुधी दांता तालुकाना अंदर आवा बीजा केटला गाम छे एनी पण तपास थवी जोईए। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર પાસેથી પણ મેળવીશું। મહેન્દ્ર, જે રીતની પરિસ્થિતિ થઈ છે અંબાજીની અંદર, શું મુખ્ય માંગ છે અને હાલમાં શું નિરાકરણ આવ્યું છે? बिल्कुल सिद्धार्थ, आपने बताया तो कि जे रीते दाता तालुकाना नवावासना गाममां जे वाल्मीकी समाजमां एक व्यक्तिनुं जे निधन थयुं हतुं, निधनना पगले जो कि गाममां तेमने अंतिम संस्कार माटे ना पाड़ी देवाता કેટલાક લોકો દ્વારા મામલો ઉશ્કેરાયો હતો અને તમામ જે વાલ્મીકી સમાજના લોકો જે છે આ ડેડ બોડીને લઈને મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને મામલતદાર કચેરીમાં આ ડેડ બોડીને મૃતદેહને મૂકી દેવામાં આવ્યો હતો અને ત્યાં માંગણી કરવામાં આવી હતી, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। જે કે આ બાબતે રહીને સમગ્ર મામલે મામલતદાર જે છે મામલતદાર અને એસડીએમ સાથે વાટાઘાટો કરી અને છેલ્લા અંતે જે છે વાલ્મીકી સમાજના લોકોને ખાતરી આપવામાં આવી હતી જમીન બાબતે। જો કે તેમ છતાં મામલાનો સંબંધ લેખિત માંગણી કરાતા મામલતદારે લેખિત પણ આપી આ મામલો સમેટવાનો પ્રશ્ન કર્યો હતો અને હાલ તબક્કે કહી શકાય છે કે જે રીતે અમને લેખિત આપી છે ત્યારબાદ જે વાલ્મીકી સમાજવાળા છે પોતાના જે મૃતદેહ છે એને લઈ જવાની હાલ તબક્કે કાર્યવાહી કરી રહ્યા છે અને ત્યાં મામલતદાર પણ પોતે જગા સ્થળે પહોંચી અને તેમને જમીન બતાવી અને ત્યાં આગળ અંતિમ વિધિ કરવામાં આવશે। જો કે હાલ તબક્કે સમગ્ર મામલો સમી ગયો છે। આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં મામલાનું નિરાકરણ આવ્યું છે, જે સૌથી મહત્વના અને મોટા સમાચાર છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।